નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સમી તાલુકાનું નાનકડું ઠાકોર સમાજનું ગામ ગાજીનપુરા ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ ધરાવતું આસ્થાનું કેન્દ્ર ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં લોકો શ્રદ્ધા રાખે તેમની મનોકામના પૂર્ણ થાય છે। દરેક મહિનાની અમાસના દિવસે અહીં મેળો હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। દર અમાસના પવિત્ર દિવસે પ્રસાદ હોય। આજના પ્રસાદના દાતા નાડોદર રાજપૂત પરિવાર દ્વારા ગણેશભાઈ ચેલાભાઈના હસ્તે નવનિર્માણ આર્ટ્સ એન્ડ DHSI કોલેજ રાધનપુર તેમજ નવનિર્માણ પ્રાથમિક શાળા નવીન સંકુલ બાંધકામ માટે માનતા રાખી હોય। રાધનપુર ખાતે શ્રેષ્ઠ નવીન સંકુલનું નિર્માણ નિર્વિઘ્ન પૂર્ણ થવાથી આજે જમણવાર કરવામાં આવ્યો હતો। સમી તાલુકાનું ગાજીનપુરા ગામ બાસપાથી 5 કિલોમીટર દૂર આવેલું, જ્યાં આગળ ભીમનાથ મહાદેવનો વાસ છે સાક્ષાત। એવું કહેવાય કે અહીં યજ્ઞ ભજન તેમજ ભોજન દર અમાવાસે ચાલુ હોય છે। આજનો ભોજનના દાતા ગણેશભાઈ ચેલાભાઈ કનીજ નાડોદા રાજપૂત સમાજમાંથી છે, જેમને 12 મહિના પહેલાં અમાવાસા નોંધાવી હતી। 12 મહિના પહેલાં એટલે કે કહેવાનો મતલબ લોકોની આસ્થાનું એક પ્રતીક બની ગયું છે। અત્યારે તમે અમાવાસા ભોજનના દાતા તરીકે તમે નોંધાવો છો તો તમારે 12 મહિના પછી તમારો નંબર આવે, એટલે તમે કલ્પના કરી શકો કે લોકોમાં કેટલી આસ્થા છે। અને તમે જોઈ શકો છો કે દરેક વર્ણ 18 આલમના લોકો અહીંયા દાદાનો પ્રસાદ મેળવે છે અને ગામના યુવાનો દ્વારા આ એક ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું। અહીં કોઈ રસોઈયા નથી, ગામના દરેક યુવાનો અહીં સાથે મળી અને દરેક વસ્તુમાં સેવા કરે છે અને શેક પૂર્ણ થાય ત્યાં સુધી ઠાકોર સમાજનું ગામ છે અને એ સમાજના લોકો વ્યક્તિઓ યુવાનો આ એક ભગીરથ કાર્યમાં જોડાયેલા છે। તન મન ધનથી ક્યારેય કોઈને કહેવું નથી પડતું કે ભાઈ આ વસ્તુ પડી છે આ લઈ લે। દરેક વ્યક્તિઓ પોતાની રીતે જ કાર્ય કરતા હોય છે। એમાં ખાસ કરીને ઠક્કર સમાજમાંથી ભરતભાઈ અને પોપટજી એમનું પણ ખાસ એવું યોગદાન છે, જે એમ કહેવાય દિવસ રાત માટે અહીં કણ કાર્ય કરતા હોય છે। અને એવું તમે કલ્પના કરી શકો કે આટલી બધી વસ્તી આવતી હોય, આટલી બધી જનતા આવતી હોય, લોકો આવતા હોય તો એ કંઈ એક દિવસમાં સવારમાંથી કાર્ય શરૂ કરો તો પૂર્ણ થતું નથી, એ આગળના દિવસથી થતું હોય છે। રાત્રે ભજન પણ રાખવામાં આવે છે। તો તમે દરેક જનતાને જણાવવાનું કે એક વખત આ દાદાના દર્શન કરી તમે પણ પ્રસાદનો લાભ મેળવો। ધન્યવાદ।